મૂળી તાલુકાના થાનગઢમાં કોલસાની ખાણો પૂરવાની કાર્યવાહી કરતું ખાણ ખનીજ વિભાગ. કોલસા ખનીજ ખનન થઈ ગયા બાદ 5 વર્ષે તંત્ર આવ્યું છે હરકતમાં. મૂળી થાનગઢ વિસ્તારમાં કાર્બોસેલ કોલસો ખનીજનું ખનન વહન ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ચાલુ જ છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા કોલસાની ખાણો પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક સવાલ ઊભા થયા છે. હાલ સરકારની જમીન અને ગૌચર જમીનમાં છેલ્લા 5 વર્ષથી જ્યાં ખનન ચાલતું હતું તેવા ખાણોને પૂરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે ખનીજ ખોદવાની કામગીરી ચાલુ હતી ત્યારે કેમ ખાડા પૂરવાની કાર્યવાહી કરવામાં ન આવી? જ્યારે ખનીજ ચોરી થઈ ગયા બાદ જ કેમ કાર્યવાહી કરાઈ? જે ખનીજ માફિયાઓનો એક બચાવ કરવાની કામગીરી છે કે શું તેવા સવાલ ઉઠી રહ્યા છે. ખનીજ ખોદકામના પુરાવાનો નાશ તંત્ર દ્વારા જ કરવામાં આવી રહ્યો છે તેવું લોકોને લાગી રહ્યું છે. હાલમાં 1500 કોલસાની ખાણો ધમધમી રહી છે. ત્યાં કેમ પૂરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી? પરંતુ જ્યાં કામ પૂર્ણ થઈ ગયું છે 5 વર્ષ પહેલાં તેવા જે ખાણો છે તેને પૂરવામાં આવી રહી છે અને જ્યાં ઓલરેડી ખનીજ ચોરી થઈ રહી છે ત્યાં પૂરવાની કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બુરાણા કામ ટેન્ડરથી ચાલી રહ્યા છે કે પછી સરકારથી, તે પણ એક સવાલ છે. આવી રીતે અનેક પ્રશ્નો ખાણ ખનીજ વિભાગ સામે ઉપસ્થિત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સામેલ થયેલા વિસ્તારોમાં હાલ એક નાટક કરતું હોય તંત્ર તેવું લાગી રહ્યું છે અને લોકોમાં પણ કુતૂહલવશ ચર્ચાઓ થઈ રહી છે. આ મૂળી થાનગઢમાં કોલસાની ખાણો પૂરવામાં આવી રહી છે, જે પણ 5 વર્ષ પહેલાં જૂની જે ખાણો હતી તેને પૂરવામાં આવી રહી છે. હકીકતમાં હાલમાં જે 1500થી વધારે ખાણો ધમધમી રહી છે ત્યાં ખાણ ખનીજ ચોરી થઈ રહી છે ત્યાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. એટલે કે જે પુરાવાનો નાશ કરતું હોય તંત્ર તેવું જ જોવા મળી રહ્યું છે ને તેવું લોકોને લાગી રહ્યું છે. ને આ પ્રશ્ન આ વિસ્તારના લોકો માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કે કોલસાની ખાણો જે 5 વર્ષ પહેલાં ખનન થઈ ગયું છે તેને પૂરવામાં આવી રહી છે અને હાલમાં જે ખનન થઈ રહ્યું છે તેની સામે કોઈ જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થયા છે, જેની ચર્ચાઓ ગામમાં થઈ રહી છે અને ટોક ઓફ ધ ટાઉન આ ચર્ચાઓ છે કે વહીવટી તંત્રની મિલીભગત અને સરકારી તંત્રની મિલીભગતથી ખાણ ખનીજ વિભાગ અને ખનન માફિયાઓ બેફામ રીતે ખનન કરતા પણ જોવા મળી રહ્યા છે અને આ ખનન કરતા ખનીજ માફિયાઓ પર કોઈ જ કોરડો વિજાતો નથી. પરંતુ 5 વર્ષ પછી પુરાવાનો નાશ કરવા માટે આ પ્રવૃત્તિ થઈ રહી હોય તેવું લોકોને લાગી રહ્યું છે. હાજી સર, કોલસાના જે ગેરકાયદેસર કૂવાઓ છે સરકારી જમીનો ઉપર, એ આજે બુરવામાં આવી રહ્યા છે. આ બાબતે શું કહેશો? સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાણ ખનીજ પોલીસ અને બીજા ડિપાર્ટમેન્ટની સહિયારી કામગીરીથી ઘણી સારી ઝુંબેશ કરી અને આવું ગેરકાયદેસર કામગીરી અટકાવેલ છે. પરંતુ આવી જે કામગીરી થઈ હોય, કાર્બોસેલ કાઢ્યા હોય, એમાં ખાડા જેમના તેમ રહેતા હતા. એટલે પશુ અથવા માનવજાતને અકસ્માત થવાની સંભાવના વધી જતી હતી અને પર્ટિક્યુલરલી વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ ખ્યાલ ના આવે. એટલે આને પૂરવા જરૂરી હતા એટલે અમે સરકારશ્રીમાં દરખાસ્ત કરી અને સરકારશ્રીએ આ એક સારા કામ માટે 86 લાખની અત્યારે ગ્રાન્ટ ફાળવી છે. એના માટે અમે ટેન્ડર અપલોડ કર્યું હતું. ટેન્ડરમાં જે એજન્સી આવી છે ને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી આ ખાડા પૂરવાની ચાલુ કરી છે. ગઈ 20/12/23થી ચાલુ કરી છે. અમારું પ્લાનિંગ એકાદ મહિનામાં પૂરું કરવાનું છે. અત્યારે તો પ્રાયોગિક સ્ટાર્ટ કર્યું છે એટલે 1-2 જેસીબી છે પણ 20 જેસીબી લગાવીને 1 માસમાં કામ પૂરું કરીશું. કયા કયા તાલુકામાં સાહેબ કામગીરી કરશો? મોસ્ટલી આ ખાણ ખનીજની પ્રવૃત્તિ સાયલા મૂળી થાનમાં થાય છે એટલે અમારી જ્યાં રેડ પાડે હતી ત્યાં તો અમને સ્પોટ ખબર જ છે. એ સિવાય પણ એવા ધ્યાને આવશે તો અમે લઈએ. સાહેબ, આ ટેન્ડર 3 મહિનાથી કોઈ ઉપાડતા નહોતા. આજે કઈ એજન્સી દ્વારા કામ કરવામાં આવ્યું? કોઈ એજન્સી નક્કી થઈ? એજન્સી નક્કી થઈ છે, એને અપલોડ કામગીરી પણ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ, મૂળી અને સાયલા તાલુકાના જે કોલસાની ખાણો 5 વર્ષ પહેલાંની જૂની હતી એ ખાણોને હાલ સરકાર દ્વારા જે બુરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેને જેસીબી વડે બુરવાની કામગીરી અત્યારે ચાલુ છે હાલ, જેમાં વગડિયા અને થાનગઢમાં આ કામગીરી ચાલુ છે. તે મારો પ્રશ્ન એ છે કે હાલમાં પણ 1500 ખાણો ચાલે છે કોલસાની, અને એ કોલસાની ખાણો જ્યાં સુધી ખનીજનું ખનન થતું હોય ત્યાં સુધી આ
ખાણ ખનિજ વિભાગ કોઈ પણ ખાણો કેમ ત્યારે બૂરતું નથી. અને જ્યારે આ તમામ ખનિજ અંદરથી નીકળી જાય અને એનું ખનન અને વહન થઈ જાય બાદ આ તંત્ર આળસ મરડી અને ખાણ ખનિજ ખાતું સુરેન્દ્રનગર બેઠું થાય છે અને અત્યારે આ નીકળે છે. આ જે કામગીરી છે એ કામગીરી પણ બહુ શંકા ઉપજાવે એવી છે કે આ જે છે એ ખનિજ માફિયાઓને બચાવવા માટેની કામગીરી હોય તે રીતે આ તંત્ર કરી રહ્યું છે. કારણ કે જે ખાડો છે એ ખાડામાંથી હજારો ટન ખનિજ નીકળી ગયું છે ને હજારો ટન ખનિજ બહાર વયા ગયા બાદ આ કામગીરી ચાલુ કરવામાં આવે છે. જે કોલસાના ખાડા અત્યારે બુરાઈ રહ્યા છે એ 5-5 વર્ષ જૂના છે અને એ 5-5 વર્ષ જૂના ખાડાઓને અત્યારે બુરવાની કામગીરી આવે. બુરવાની કામગીરી પણ એમાંય 5-5, 6-6 લોડરના ઓલા નાખી અને કે ખાડો બુરાઈ ગયો. પણ એ ખાડા જે કામગીરી કરવાની છે થાનગઢમાં કરો, સાયલા તાલુકામાં, મૂળી તાલુકામાં તમે કરો, 1500 કોલસાની ખાણો ચાલુ છે ને એ 1500 ખાણોને એને જ્યાં અત્યારે ખનિજ ધમધમે છે, નીકળે છે, રાત દિવસ ખનન વહન 24 કલાક થાય છે તેને બુરવાની કામગીરી હાથમાં ધરો ને તો તમે કામગીરી કરી છે અને ખનિજ ચોરી બંધ થાય છે. ખનિજ ચોરી તમારે બંધ કરવાની નથી, તમારે ફક્ત કામગીરી બતાવવાની છે અને એ કામગીરી માટે થઈને આ બધા તો સરકારના ઉપર એક તો ખનિજ ચોરી થઈ, કરોડો રૂપિયા, અબજો રૂપિયાની સરકારને રોયલ્ટી બારોબાર ગઈ અને હવે પાછા ખાડા બુરવાના એ પણ સરકારને બુરવાના. અને આવી કામગીરી જે કરી અને તંત્ર આત્મસંતોષ માને છે કે અમે એક કામગીરી કરી રહ્યા છે. પણ ખરેખર આ ખાણ ખનિજ વિભાગ સુરેન્દ્રનગર, કલેક્ટર સુરેન્દ્રનગર, આ તમામ તંત્ર રહ્યું એ ખનિજ માફિયાઓને ચોરી બહાર ન આવે એના માટેની આ અત્યારે ખાણો બુરાઈ રહી છે કે કેટલું ખનિજ ચોરાણું એના કોઈ પણ એક પણ આંકડો કદાપી બહાર ન આવે અને કેટલી જમીન ખોદાઈ ગઈ એ બહાર ન આવે એના માટે થઈને આ તંત્ર કામ કરી રહ્યું છે. ત્યારે આ શંકા ઉપજાવે એવું અને જે ખનિજ માફિયાઓના સાથ સહકારથી આ કામ ચાલુ છે. જો તંત્રમાં લગી રહી હોય કે ભાઈ અમારે ચોરી બંધ કરવી છે તો 1500 અત્યારે નવા કોલસાના ખાડાઓ ચાલુ છે અને એ કોલસાની ખાડો જે ચાલુ છે એના બુરવાની કામગીરી ચાલુ કરે તો અમે માનીએ. આ તો 5-5 વર્ષ, 10-10 વર્ષ જૂના જે કોલસાના ખાડા છે ગૌચર જમીનોમાં, સરકારી ખરાબામાં, એ ખાડા બુરવાના અને એ બુરવાના 5-5 લોડર નાખી અને બુરવાનો સંતોષ માને સાંજે આંકડો આવે કે અમે 10 ખાડા, 50 ખાડા બુર્યા, 100 ખાડા બુર્યા કોલસાના. આ બધી જે વાતો છે એ વાતો ફક્ત ને ફક્ત લોકોને ગુમરાહ કરવાની છે. કોઈ કામગીરી આ વ્યવસ્થિત થતી નથી અને તમામ કામગીરી શંકાસ્પદ છે અને ભૂ માફિયા અને ખનિજ માફિયાઓના સાથ સહકારને એને બચાવવા માટેની છે એવું મને લાગી રહ્યું છે.